સવારે ખાલી પેટે આ એક વસ્તુ પીવો. આંતરડામાં સડેલી ગંદકી નીકળશે બહાર અને આખું શરીર ડિટોક્સ થઈ જશે. આપણા શરીરને સારું રાખવા માટે જેટલી ખોરાકની જરૂર છે એટલું જ પાણીની પણ જરૂર છે. એક્સપર્ટ કહે છે કે દરરોજ 3 લીટર પાણી જરૂર પીવું જોઈએ. શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી ડિહાઇડ્રેશન નથી થતું અને શરીરના બધા અંગો યોગ્ય રીતે કામ કરે છે. બોડી ડિટોક્સ કરવા માટે પણ પાણી જરૂરી છે. પાણી પીવાથી પેટ આંતરડા સાફ થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ઘણીવાર લોકો સવારે ઉઠીને ઠંડુ અથવા નોર્મલ પાણી પીવે છે, પરંતુ શું તમે જાણો છો કે થોડું હુંફાળું અથવા ગરમ પાણી પીવું પણ ઘણા બધા રીતે લાભ પહોંચાડી શકે છે તમને? તો જાણો સવારે ઉઠતાની સાથે ગરમ પાણી પીવાથી શું શું ફાયદા થઈ શકે છે. સવારે ઉઠીને ગરમ પાણી પીવાના ફાયદા. સવારે ઉઠીને કોઈ ચા પીવે છે તો કોઈ કોફી, કેટલાક લોકો પાણી પીવાનું પસંદ કરે છે. સવારે ઉઠતાની સાથે પાણી પીવાની આદત સારી છે, પરંતુ તેના ફાયદા વધુ હશે. જ્યારે તમે ઠંડુ નહીં પણ થોડું ગરમ એવું પાણી પીશો. ખાલી પેટે કશું ખાધા પીધા વિના ઓફિસ, સ્કૂલ, કોલેજ જવું આરોગ્ય માટે હાનિકારક આદત છે. આયુર્વેદમાં ગરમ પાણીને અમૃત સમાન માનવામાં આવ્યું છે. પહેલાં જમાનામાં લોકો પણ ગરમ પાણી પીને જ દિવસની શરૂઆત કરતા હતા, પરંતુ હવે લોકો એવું નથી કરતા. શું તમને ખબર છે કે સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી હવે વિજ્ઞાન પણ શરીર માટે ફાયદાકારક માને છે? હુંફાળું ગરમ પાણી ધીમે ધીમે શરીરમાં અંદરથી સફાઈ કરવાનું કામ કરે છે. ગરમ પાણી જ્યારે તમે પીવો છો તો પાચન ક્રિયા સારી રહે છે. તમને કબજિયાતની સમસ્યા રહે છે, જેમને કબજિયાતની સમસ્યા રહે છે તેમને જરૂર ગરમ પાણી પીને જ દિવસની શરૂઆત કરવી જોઈએ. સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી પેટ સાફ રહે છે. કબજિયાતની સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જશે અને તમે દિવસભર જે પણ ખાઓ છો તે સારી રીતે પચશે, તો જ તમારું શરીર હળવું લાગશે. મેટાબોલિઝમ બૂસ્ટ થશે. આથી તમારું વજન પણ કંટ્રોલમાં રહી શકે છે. પેટમાં ગેસ, ભારેપણું અથવા બળતરાની ફરિયાદ જો તમને હોય તો એ દૂર થશે. ગરમ પાણી શરીરને ડિટોક્સ કરશે, શરીરમાંથી ઝેરી પદાર્થોને કાઢશે. ગરમ પાણી પીવાથી પરસેવો આવે છે, જેનાથી યુરિન વધારે આવે છે અને શરીર અંદરથી સાફ થશે. જ્યારે શરીર અંદરથી સાફ થશે તો સ્કિન પર પણ પોઝિટિવ અસર દેખાશે. ત્વચામાં નિખાર આવશે, ચહેરાની ચમક બની જશે. આ ઉપરાંત વરસાદ અને ઠંડીના મોસમમાં ગરમ પાણી પીવાથી શરદી, ઉધરસ, ગળાની ખારાશ, બંધ નાકમાં પણ આરામ લાગે છે. તમે પાણીમાં થોડું મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો તો વધુ ફાયદા થશે. જ્યારે તમે દિવસભર થાકીને સાંજે ઘરે પરત આવો છો તો ડિનર કર્યા પછી પણ તમે ગરમ પાણી પીને સૂઈ શકો છો. આથી મન શાંત થાય છે, ઊંઘ સારી આવે છે, બધો થાક મટી જાય છે. આ સાથે જ સ્ટ્રેસ પણ ઓછો થઈ જશે. તો કેટલા બધા ફાયદા છે મિત્રો. તમે આ ટીપ ચોક્કસ અપનાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો છેક સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.